પૂનમજી, રાજશ્યામાજી, સુંદર સાજી, રાજજીની અપાર અપાર મહેરથી આજે આપણે બડી વૃત્તના પહેલા પ્રકરણની 11મી ચોપાઈ લઈ છે. અને એની અંદર ધની એટલી સુંદર વાત કરે છે, એટલી સુંદર વાત કરે છે. ચોપાઈ સાંભળીને જ બહુ આનંદ થશે. શું ધની કહી રહ્યા છે કે ઉર્જન વેદ કતેબ કી, સુરજાઈ ન શકે કોઈ જન, એ સુરજાવે એક મોમિન, જાકો હક કદમ તલે તન. કેટલી સુંદર. તારા સિવાય બીજી કોઈ રાજ્ય વાત કરી કે ઉર્જન વેદ કતેબ કી. તું આ સંસારમાં નથી ને એ પહેલાં આ સંસારમાં વેદ આવી ગયા, મતલબ કે હિન્દુઓના ધર્મગ્રંથો બહુ આવ્યા, કતેબ યાની કે મુસલમાનના ધર્મગ્રંથો બહુ આવ્યા. અને દુનિયા પઢ્યા કરે છે, છતાં ઉર્જા જ કરે છે. આ કોણ પરમાત્મા છે? આ ક્યાં રહે છે? શું લીલા કરે છે? સાંભળીને દુનિયા એ સાંભળીને એટલો આનંદ આવે છે, પડવામાં આનંદ છે. ખાસ ત્યાં પહોંચી જઈએ, ખાસ એ લખેલા સુખ લઈ લઈએ. એ અક્ષરાતીત સચ્ચિદાનંદની જે વાતો લખી છે ને, એ ખાસ હું એની આત્મા બની જાઉં ને સુખ લઈ લઉં. તો દુનિયાને એમાં આનંદ આવે છે એટલે તો એ પડે છે. પણ છતાં એ જે લખેલી બાતુની ભેદ છે ને, એ સમજી ન શકતા, એ સુરજાઈ નહીં શકતા. ના તો ખુદ સમજી શકે છે, ના ઓરોને સમજાઈ શકે છે. દુનિયા કેવી કે પઢવાવાળા, લખવાવાળા, સાંભળવાવાળા રાત દિવસ મહેનત કરે છે, છતાં એમાં ઉર્જેલા જ રહે છે. અને તારી પર કેવી મહેર થઈ કે છે, સુરજાઈ ન શકે કોઈ જણ. કેટલાય વર્ષોથી પડ્યા કરે છે, સમજ્યા કરે છે, તર્ક કર્યા કરે છે, આમ હશે તેમ કરશે, કેટલાય અર્થ કર્યા કરે છે. છતાંય આજ દિન સુધી એ વેદ અને કતેબની જે વાતો એક પરમાત્મા વિશે જે તારી વાત છે ને, એ કોઈ નથી સમજી શકતું. કેમ કે ના એ ત્યાંના છે, ના એમની જોડે એ બુદ્ધિ રાજ્ય કે મેં આપી છે. કેવી રીતના સુરજાઈ શકે? ભાઈ જેની રાજ્ય કે સીધી વાત છે, જેની વાત હોય એ સમજી શકે અને એ સમજાઈ શકે. હવે જેની વાત જ નથી, એ ભલે દુનિયા પડે પણ એ દુનિયાની વાત નથી તો દુનિયા ક્યાં સમજાવે? એટલે તો જો દુનિયામાં કેવું થયું ને, એ લખી છે પરમધામની રાજ્યની, પરમાત્માની આત્માની વાતો લખેલી છે. દુનિયાને એની છે નહીં. એટલે પઢવાવાળા આ સંસારના નિરાકારની અંદરના હોવાથી સંસારવાળાએ પરમધામની રાજ્યની એક વાત, આત્માની એક વાત આ સંસારમાં ઘટાડી, ઓર ઉર્જન લગાવી રાજ્ય કે છે. ભાઈ ક્યાં અખંડની વાતો અહીંયા તમે લગાવો છો? દુનિયાનો ઓર ઉર્જનમાં ગાલી, ઓર ખબર ના પડ્યું, અચ્છા શરીયતમાં જોડા, આજે આ વ્રત કરો, આજે આ ઉપવાસ કરો, આજે આમ મનોકામના પૂર્ણ થઈ જશે. આજે તાકી દુનિયા આગળના પ્રશ્નો જ ના કરી શકે ને, તો દુનિયાનો ઓર ઉર્જનમાં નાખવામાં આવી. કોણ ઉર્જા? દુનિયા, તને ખબર છે કે દુનિયા કેટલા વર્ષથી વેદ પડે છે? દુનિયા કેટલા વર્ષથી, 1500 વર્ષથી કુરાન પડે છે. જ્યારથી બ્રહ્માંડ પડ્યું ને, સતયુગથી વેદ પડે છે. કોઈ વેદની વાતો સમજાઈ શકે? ત્રેતાયુગ ગતો રહ્યો, દ્વાપર યુગ ગયો ને, છતાંય કોઈ ગીતા પઢવાવાળો, કોઈ રામાયણ પઢવાવાળો એ સચ્ચિદાનંદની વાતો લખેલી કોઈ સમજાઈ શકતો? એ અક્ષરાતીતની વાતો કોઈ સમજાય? દુનિયા પડે છે તો જરૂર કોણ સમજાઈ શકે? રાજ્ય કે છે દુનિયા જે સતયુગથી 4 યુગો વહી ગયા, જે વાતોને સમજી ન શકી, તું તારતમ લઈને 10-15 વર્ષમાં આ વાતો સમજી ગઈ. દુનિયાને યુગો લાગી ગયા એ ધર્મગ્રંથોમાં ને એ વાતોને સમજવામાં. તારી પર તો ધનીએ કેવી મહેર કરી, કેવી જાદુ કરી દીધો ને. તને તો કેવું એમ તારતમ લીધો, અચ્છા ફટફટ વાતો સમજમાં આવી ગઈ. અચ્છા આ વાત તો આ કાલમાં એના બ્રહ્માંડની છે. કોઈ બી વાત આવે તને, અચ્છા આ તો યોગમાં એના બ્રહ્માંડની વાત છે, અચ્છા આ મારા ઘરની પરમધામની વાત છે. તને સહેજ છોટા છે જીવનમાં સમજમાં આવી ગઈ. તું તો તાલીમ લેવાય નથી ગઈ. તે તો વેદ, પુરાણો ને કુરાન તો જોયું નથી, છતાંય એની એક વાત તને સમજમાં આવે છે. રાજ્ય કે આ મારો ચમત્કાર છે, આ મારું જાદુ છે તારી પર. અને પછી શું કહે છે? એ સુરજાવે એક મોમીન. એ બધો જે ગૂંચવાડો છે ને, જે દુનિયા કરીને બેઠી, જે અહીં ઘટાવે છે ને અક્ષરાતીતની વાતો, એ સુરજાવે
એક મોમીન એટલે તો દુનિયા સતયુગથી જાય રાહ જોઈ રહી ક્યારે કલયુગ આવે, ક્યારે નિષ્કલંક કલ્કી અવતાર આવે, ક્યારે એ આત્માઓ આવે અને આ બધી જ વાતો અમને સુલઝાવ મતલબ સમજાવ શું લખવામાં આવ્યું છે, આ શું કહેવા માંગે છે. લખ્યું છે અમારા ભગવાનો, અમારા ઋષિમુનિઓએ, છતાંય અમને સમજમાં નથી આવતી આ વાતો તો એટલે અમે ગમે ત્યાં ઘટાડીએ છીએ કે છે. તો એ પરમધામની વાત આત્માઓ આવશે આ સંસારમાં ત્યારે એ આઈને સમજાવશે દુનિયાને, ત્યારે તો દુનિયાને સમજમાં આવશે. એ સમજ બી પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓને આવશે ને. અને પછી કહે છે ધની શું કહે છે, જાકો હક કદમ તલે તન. કોણ સમજાય છે શકશે ને? પરમધામમાં મૂળ મિલાવમાં જેનું તન છે, જેની સુરતા અહીંયા આપી છે. કારણ રાજી સીધી કહેવામાં આવે છે કે ભાઈ જેની વાત લખેલી છે એ જ આત્મા સમજાઈ શકશે, એ વેદોને સમજાવશે, એ ધર્મગ્રંથોને સમજાવશે કે ભાઈ રાત દિવસ પઢ્યા કરો છો ને, ગીતા ભાગવત રામાયણની કથાઓમાં જાઓ છો, કથા કરો છો ને, એમાં આ વાત આવી લખી છે અને એનો મતલબ આમ થાય છે. એ પરમધામની આત્માઓ સમજાવશે. કેટલી સુંદર વાત ધની બતાવે છે કે પરમધામની આત્માઓ આવી અને દુનિયાના એ હકીકતના મારફતનું જ્ઞાન આપશે, અક્ષરનું જ્ઞાન આવશે, એ પરાશક્તિની જ્ઞાન આ સંસારમાં આવશે. કારણ એમના સિવાય કોઈની જોડે હશે ને. અને એ જ્ઞાન લેવા માટે આખો સંસાર એમના ચરણોમાં બેસે, આખો સંસાર સાંભળશે. અમારા ભગવાને, અમારા માતાજીએ, અમારા ગુરુજીએ અને આ વાતો લખી હતી, આ દિન સુધી સમજમાં નતા આવ્યા, ધન છો તમે આયા ને અમને સમજમાં આવ્યા. 14 લોકો આવીને આ વાતોને સમજશે. કોણ સમજશે? 33 કરોડ દેવો, ઋષિ મુનિઓ, તીર્થંકરો, અવતારો છે ને, બધા આવીને સમજશે. પણ દુર્ભાગ્યની વાત તો એ છે ને કે એ સુંદર સા તારતમ લઈને પોતાની સમસ્યાઓ દૂર કરવા માટે દુનિયામાં કોઈ ગ્રહો જોડે, કોઈ માતાજી જોડે, કોઈ ભગવાન જોડે, કોઈ ઓર ધર્મ જોડે, કોઈ હાથ દોરા ધાગા કરાવવા જતા હોય. ભાઈ એમની સમસ્યાઓ સમજાવવા માટે તમે આવ્યા છો, રાજજી કહે છે. અને આપણે આપણી સમસ્યાઓ લઈને એમની જોડે જતા રહીએ છીએ. કેવી હાસ્યાસ્પદ વાત થાય. ખાસ આ વાતો સમજમાં આવી જાય કે ભાઈ જેને જે સમસ્યા હોય આવી જાઓ, ચલો મારી રાજ્યની વાણીથી બધી સમસ્યાઓનું નિવારણ કરી દઈશ. અને આ વાણી અને સખી તું દુનિયાની તમામ સમસ્યાઓ ઉર્જનનો છે ને એને સમજાવવા માટે તું આવી છે. પણ તું કઈ ઉર્જનમાં સમસ્યામાં પડી છું? ખાસ આ બુદ્ધિ આપણને અંદર આવી જાય, ખાસ આપણી શાન ઠેકાણે આવી જાય. રાજી એ આપણને સમજાવે છે, કેટલે સુંદર તરીકાથી આપણને સમજાવવા માગે છે ધની. આ સમજી લઈએ. બાકી તો બધી મૂલ મિલાવવાળી પરમધામની પ્યારી સખીઓ ને પ્રણામજી.